કેવી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે હવે નવો દાખલો જોવાના છે ઉદાહરણ સાથે, જે ઉદાહરણ 3 છે। મિત્રો ધ્યાન રાખજો ખાસ, ઉદાહરણ 3 એવું કહે છે કે યશ અને જસની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે। મિત્રો ચોપડીમાં ધ્યાન રાખજો, ચોપડીમાં કાચું સરવૈયું આપેલું છે ઉદાહરણ 3 નું। એમાં ઉધાર બાકી અને જમા બાકી બંને આપેલી છે। ઉધાર બાકીમાં ઉપાડ આપેલો છે, સ્ટોક એટલે શરૂઆતનો 1/4/16 નો સ્ટોક આપ્યો છે, ગ્રાહકો, ખરીદી, મજૂરી, લેણી ઊંડી, 6% ના રોકાણો, પગાર, રોકડ શિલાક, આપેલ બટાવ, માલ પરત, કાલખાત, સ્ટેશનરી ખર્ચ, ઓફિસ ખર્ચ, મોટર કાર, મકાન, અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ બધું જ આપેલું છે। અને મૂડી ખાતા આપેલા છે। મૂડી ખાતા યશ અને જસનું વેપારીઓ, વેચાણ, દેવી ઊંડી, રોકાણોનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટ, માલ પરત, મળેલ ભાડું, મળેલ વટાવ, કાલખાત અનામત, ઉપાડથી ગયેલ માલ અને ચૂકવવાની બાકી મજૂરી। તો મિત્રો કાચા સરવૈયામાં ક્યાંય ચાલુ ખાતા આપેલા નથી। તો સિમ્પલ છે, આપણે આ દાખલો મૂડી ખાતામાં મતલબ અસ્થિર મૂડી ખાતાની રીતે આ દાખલો ગણવાનો છે। એટલા માટે મેં ખાતા બનાવેલા છે, ધ્યાન રાખજો ખાસ। આ વેપાર ખાતું છે, આ નફા નુકસાન ખાતું છે, આ નફા નુકસાન ફાળવણી ખાતું છે, આ ભાગીદારોના મૂડી ખાતા છે, અને આ પાકું સરવૈયું આપેલું છે। મિત્રો જ્યારે પણ તમે ખાતા બનાવતા હોય એનું મથાળું તમારે બુકમાં, દાખલામાં જ્યારે પણ દાખલો ગણતા હોય તો બધા ખાતાના મથાળા ફરજિયાત લખવાના છે। હું આ તમને દરેક લેક્ચરમાં કહું છું, તો ભૂલતા નહીં। મેં અહીં જગ્યાના અભાવે, જગ્યા ઓછી છે એના અભાવે એટલા માટે મેં ખાતાના નામ શોર્ટમાં લખ્યા છે। તમારે મથાળું આખું હેડિંગ લખવાનું છે। મિત્રો ધ્યાન રાખજો ખાસ, હું અહીં આ બોર્ડ ઉપર આખી વિગતો લખવાનો નથી। હવાલાની જે પણ વિગતો છે, હવાલા હું તમને સારી રીતે સમજાવીશ। કાચા સરવૈયાની વિગતો તમે તમારી રીતે લખી શકો છો, આવડે એવી છે, કારણ કે એની એક જ અસર આપવાની હોય છે। એટલા માટે મિત્રો હવાલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, હવાલા આવડવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એની બે અસર આપવાની હોય છે। એટલા માટે હવાલાની બધી જ અસર હું બોર્ડ ઉપર આપવાનો છું, અને કાચા સરવૈયાની જે પણ વિગતો છે એ તમારે તમારી જાતે લખવાની છે। હું તમને કહીશ કે એ અસર ક્યાં થશે, તમારે ત્યાં લખવાની છે। બરાબર છે મિત્રો? હવે આપણે આગળ જઈએ। હવાલાઓ આપેલા છે, મૂડી પર 5% અને ઉપાડ પર 10% લેખે 6 માસનું વ્યાજ ગણો। બીજા નંબરનો હવાલો છે, આખરનો સ્ટોક ₹15,000 નો છે, જેની બજાર કિંમત ₹12,000 છે। ત્રીજા નંબરમાં છે ₹500 સ્ટેશનરી ખર્ચના ચૂકવવાના બાકી છે। મજૂરીના ₹400 અગાઉથી ચૂકવેલા છે। પાંચમા નંબરનો હવાલો શું કે છે, ₹200 ભાડું અગાઉથી મળેલ છે, જ્યારે ₹40 વટાવ મળવાનો બાકી છે। છઠ્ઠા નંબરમાં ગ્રાહકોમાંથી ₹1,000 કાલખાત માંડીવાળો તથા 5% કાલખાત અનામત અને 2% દેવાદાર પર વટાવ અનામત રાખો। મોટર કાર પર 10% ઘસારો ગણો। 8 નંબરનો હવાલો છે, ₹2,000 નો માલ બળી ગયો હતો, જેમાં વીમા કંપનીએ 80% દાવા પેટે મંજૂર કર્યા છે। 9 નંબર, જસને તેનું કમિશન કર્યા બાદ પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે। આ હવાલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણે જોઈ શક્યા છીએ પ્રકરણ પહેલા ચેપ્ટરમાં આ હવાલો આપણે જોયો છે। હવે એને કીધું છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો। તો મિત્રો જ્યારે પણ તમે દાખલો ગણવાની શરૂઆત કરતા હો તો સૌ પ્રથમ હવાલાને ધ્યાનમાં લેવાના। હવાલો જે આપેલો છે એની કાચા સરવૈયામાં કઈ વિગત છે એને આપણે ધ્યાનમાં લઈશું, એટલે એ વિગત પતી જશે। તો આપણે જોઈએ હવે ખાસ પહેલો હવાલો શું કહે છે, મૂડી પર 5% અને ઉપાડ પર 10% લેખે 6 માસનું વ્યાજ ગણો। તો મિત્રો આ બંને અસર કોને કોને થશે, તો આ ભાગીદારને લગતી અસર છે। તો જ્યારે ભાગીદાર અને ભાગીદારી પેઢીને લગતી અસર હોય તો ફક્ત ને ફક્ત નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતાને ધ્યાનમાં લેવામાં આવે છે। તો જ્યારે મૂડી પર વ્યાજ આપવાનું કીધું છે તો પહેલા એની આપણે સૌપ્રથમ મૂડી ખાતાની બાકી લખવી પડે। તો મિત્રો અહીં લખી દેજો, બાકી લખી દેજો 1/4/16 ની અંદર આ બાકી આપેલી છે, બાકી આગળ લાવ્યા। તો મિત્રો મૂડી ખાતાની બાકી આપણે લખી દઈશું, એ બાકી આગળ લાવ્યા। તો મિત્રો કાચા સરવૈયામાં તમને મૂડી ખાતાની બાકી આપેલી છે, યશની 50,000 અને જસની 40,000, એ લખવી પડશે, 50,000 અને 40,000, 50,000 અને 40,000, બરાબર છે મિત્રો? હવે સામે સામે ઉપાડની પણ લખી નાખો, કારણ કે વ્યાજ ગણવાનું છે। તો 31/3/17 ઉપાડની બાકી લખી દેવાની, ઉપાડ ખાતે લખવાનું ખાસ। આ ઉપાડ કર્યો છે એટલે ઉપાડ ખાતે આવશે। યશની ₹8,000 નો ઉપાડ છે અને જસનો 4,000 છે।
હવે ઉપાડ પર વ્યાજ ગણવાનું છે. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જતા રહો. તો ઉપાડ પર વ્યાજ અને મૂડી પર વ્યાજ. તો સૌપ્રથમ આપણે મૂડી પર વ્યાજ ગણીશું. મૂડી પર 5% વ્યાજ ગણવાનું છે 6 માસનું. તો મિત્રો ધ્યાન રાખજો, 50,000 ના 5%, 50,000 ના 5% 2500 રૂપિયા થાય. પરંતુ કેટલા ગણવાના છે? 50,000 ના 5% કરવાના છે મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ લખો. આ ભાગીદારી પેઢી માટે ખર્ચ એટલે માટે ઉધાર બાજુ આવશે. યસ 2500 રૂપિયા અને જસ 40,000 ના 5%, 40,000 ના 5% 2,000 રૂપિયા. તો મિત્રો 2500 ને 2,000 4512 લખી દો. હવે મૂડી ખાતામાં લખી નાખો મૂડી પર વ્યાજ. તારીખમાં લખો 31/3/17 લખવાનું મૂડી પર વ્યાજ ખાતે. મૂડી પર વ્યાજ આવશે ત્યાં 2500 અને 2,000, 2500 અને 2,000 બરાબર છે મિત્રો. હવે ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ આ બાજુ આવશે. તો લખો ઉપાડ પર વ્યાજ. એમાં પણ યસ અને જસ. તો મિત્રો ઉપાડ પર વ્યાજ કેટલા ટકા ગણવાનું છે? તો મિત્રો ઉપાડ પર વ્યાજ આપણે ગણવાનું છે 10% લેખે. ઉપાડ પર વ્યાજ 10% લેખે 6 માસનું ગણવાનું છે. જ્યારે મૂડી પર 12 મહિનાનું જ ગણવાનું હતું એટલા માટે આપણે 12 મહિનાનું લખ્યું છે. બરાબર છે. તો ઉપાડ પર 6 માસનું વ્યાજ ગણવાનું છે. તો ઉપાડ છે તમારો 8,000. 8,000 ના 10% 800 રૂપિયા થાય, પરંતુ 6 મહિનાનું ગણવાનું છે એટલે એનાથી અડધા. તો 400 રૂપિયા થશે. યસમાં 400 રૂપિયા આવશે અને 4,000 ના 10% 400 અને એના અડધા 6 મહિનાનું ગણવાનું હોય છે એટલે 200 રૂપિયા. એટલે 400 ને 200 600. 400 ને 200 600. હવે ત્યાંની અસર ભાગીદારોના મૂડી ખાતામાં આપી દો. અહીં પણ 31/3/17 આવશે. તો ઉપાડ પર વ્યાજ 400 અને 200, 400 અને 200 બરાબર છે મિત્રો. 400 અને 200. તો આ હવાલો એક હવાલો અહીં પૂરો થાય છે. બીજા નંબરમાં જોઈએ આખરનો સ્ટોક રૂપિયા. ધ્યાન રાખજો, આ હવાલો ખાસ છે. આખરનો સ્ટોક રૂપિયા 15,000 નો છે જેની બજાર કિંમત રૂપિયા 12,000 છે. આખરનો સ્ટોક 15,000 છે જેની બજાર કિંમત કેટલી છે? 12,000 રૂપિયા. તો મિત્રો જ્યારે પણ આખરના સ્ટોકને તમે ધ્યાનમાં લેતા હોય તો જે બજાર કિંમત અને ચોપડે કિંમત એમાંથી જે ઓછી કિંમત હોય એને ધ્યાનમાં લેવાની છે. આ મેં તમને ધોરણ 11 માં શીખવાડી દીધું છે. એટલે જે કિંમત ઓછી હશે એને આપણે ધ્યાનમાં લઈશું. તો આખરની સ્ટોકની 12,000 રૂપિયા ઓછી કિંમત છે એટલે આપણે 12,000 રૂપિયા લખીશું. તો આખરનો સ્ટોક 12,000 લખો વેપાર ખાતામાં. આખરનો સ્ટોક 12,000. આખરનો સ્ટોક 12,000. મિલકત લેણા બાજુ લખી નાખો આખર સ્ટોક 12,000. બંને અસર થઈ ગઈ છે. આખરનો સ્ટોક એક વેપાર ખાતામાં જમા બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હવે ત્રીજા નંબરમાં છે રૂપિયા 500 સ્ટેશનરી ખર્ચના ચૂકવવાના બાકી છે. તો કાચા સરવૈયામાં સ્ટેશનરી ખર્ચ આપેલો છે એ નફા નુકસાન ખાતામાં લખીએ. તો સ્ટેશનરી ખર્ચ છે 800 રૂપિયા. સ્ટેશનરી ખર્ચ 800 પ્લસ ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી કેટલા છે? 500. તો 1,300 રૂપિયા રકમની કોલમમાં બારે આવી જશે. 1,300 રૂપિયા. હવે આ ચૂકવવાના બાકી છે એટલે તમારું દેવું છે. બીજી અસર ક્યાં થશે? મૂડી દેવા બાજુ. તો ચૂકવવાનો બાકી સ્ટેશનરી ખર્ચ 500. મૂડી દેવા બાજુ લખી નાખો સ્ટેશનરી ખર્ચ 500. મજૂરીના રૂપિયા 400 અગાઉથી ચૂકવેલા છે. ધ્યાન રાખજો ખાસ. આ મજૂરીના જે ચૂકવેલા છે એ અગાઉથી ચૂકવેલા છે. તો મજૂરી 2,000 રૂપિયા આપેલી છે. તો મજૂરી ક્યાં આવશે? વેપાર ખાતામાં આવે. ધ્યાન રાખજો ખાસ. તો મજૂરી અહીં વેપાર ખાતામાં. મજૂરી 2,000. ધ્યાન રાખજો ખાસ. મજૂરી 2,000 માઇનસ અગાઉથી ચૂકવેલ 400 રૂપિયા. અગાઉથી ચૂકવેલ બાદ કરી દેવાના મિત્રો. આ તમારું લેણું છે એ આવતા વર્ષ માટે ચૂકવી દીધી છે તમે એટલે 1,600 રૂપિયા બારે આવશે. તો અગાઉથી ચૂકવેલ મજૂરી આપણે ક્યાં આવશે? મિલકત લેણા બાજુ.
400 રૂપિયા, અગાઉથી ચૂકવેલ મજૂરી 400 રૂપિયા. નેક્સ્ટ હવાલો છે રૂપિયા 200 ભાડું અગાઉથી મળેલ છે જ્યારે રૂપિયા 40 વટાવ મળવાનો બાકી છે. તો મિત્રો આ મળવાનું બાકી તમારી આવક કહેવાય છે. તો ભાડું લખો અહીં, જમા બાજુ આવશે ભાડું 600 રૂપિયા માઈનસ તમે અગાઉથી મળેલું છે. અગાઉથી મળે તમારું દેવું કહેવાય, એ તમારે બાદ કરી દેવું પડે, આ વર્ષ માટે નથી એટલે આપણે શું કરીશું, બાદ કરી દઈશું. 600 માઈનસ 200 એટલે 400. હવે અગાઉથી મળેલ તમારું શું કહેવાય, દેવું કહેવાય. કઈ બાજુ આવે, મૂડી દેવા બાજુ. તો અગાઉથી મળેલ ભાડું 200 રૂપિયા અગાઉથી મળ્યું છે તો આપણે લખવા પડે. હવે તમને કોઈ મળેલ વટાવ છે, મળેલ વટાવ અને મળવાનો બાકી છે, તો મળેલ વટાવ 400 રૂપિયા છે અને મળવાનો બાકી 40 એટલે 440 લખી નાખશું. તો મળવાનો બાકી વટાવ છે મિલકત લેણા બાજુ આવશે, કારણ કે આ તમારી મિલકત છે મિત્રો, લેણું છે. તો મળવાનું બાકી વટાવ, મળવાનો બાકી વટાવ 40, મળવાનો બાકી વટાવ 40 રૂપિયા. નેક્સ્ટ હવાલા ઉપર જઈએ. નેક્સ્ટ હવાલો શું કહે છે, ગ્રાહકોમાંથી રૂપિયા 1000 કાલખાત માંડી વાળો. આ કાલખાતનો હવાલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ દરેક દાખલામાં હશે તો ધ્યાન રાખજો, ખાસ સમજવું જરૂરી છે. તો કાલખાત તરીકે માંડી વાળવાની છે, 5% કાલખાત અનામત રાખવાની છે અને 2% દેવાદાર વટાવ અનામત રાખવાનું છે. તો મિત્રો ધ્યાન રાખજો, પહેલા આપણે શું કરીશું, કાચા સરવૈયા ઉપરથી ગ્રાહકો એ તમારા દેવાદારો છે એ શોધીને લઈશું. ઉધાર બાકીમાં હશે ગ્રાહકો કેટલા આપેલા છે, 29000. તો મિત્રો આપણે પહેલા પાકા સરવૈયામાં અસર આપી દે ગ્રાહકોની, ધ્યાન રાખજો ખાસ. તો સમજો ગ્રાહકો આપેલા છે તમને 29000 માઈનસ કાલખાત. કાલખાત હવાલાનું આપણે બાદ કરવી પડશે, તો 1000 રૂપિયા માંડી વાળવાના છે તો 28000 રૂપિયા થાય, માઈનસ કાલખાત અનામત હવાલાનું બાદ કરવું પડશે. કાલખાત અનામત હવાલાનું કેટલું થાય, તો 28000 ના કેટલા ટકા અનામત રાખવાની છે, 5%. તો 28000 ના 5% કેટલા થાય, 1400 રૂપિયા. તો 28000 માઈનસ 1400 કેટલા થશે, 26600. નેક્સ્ટ આગળ કોઈ હવાલો કીધો છે એને, પછી એને કીધું છે જુઓ 2% દેવાદાર પર વટાવ અનામત રાખો. તો મિત્રો દેવાદાર વટાવ અનામત આના ઉપર રાખવામાં આવે છે. કાલખાત હવાલાની બાદ કરી, કાલખાત અનામત હવાલાનું બાદ કર્યું, હવે જે રકમ આવે એના ઉપર દેવાદાર વટાવ અનામત રાખવું પડે. તો હવે દેવાદાર વટાવ અનામત લખીએ. તો દેવાદાર વટાવ અનામત તો 26600 ના 2% કેટલા થાય, 532 રૂપિયા થાય. તો 26600 માઈનસ 532 એટલે 26068 રૂપિયા બારે આવશે. 26068 રૂપિયા બારે આવશે. આ એક અસર આપી દીધી છે. હવે આપણે નફા નુકસાન ખાતામાં અસર આપીએ. તો મિત્રો ધ્યાન રાખજો, નફા નુકસાન ખાતામાં આવી જાઓ. તો નફા નુકસાન ખાતામાં કાલખાત લખો કાચા સરવૈયાની, ખાસ કરી લખવાનું કાચા સરવૈયાની. તમને કાચા સરવૈયામાં કાલખાત આપેલી હશે 400 રૂપિયા આપેલી છે, જુઓ કાચા સરવૈયામાં એ લખો, પ્લસ કાલખાત હવાલાની એડ કરવાની. ધ્યાન રાખજો, આ ફોર્મેટ યાદ રાખવું જરૂરી છે. કાલખાત કાચા સરવૈયાની પ્લસ કાલખાત હવાલાની 1000 રૂપિયા પ્લસ કાલખાત અનામત હવાલાનું પ્લસ કરવાનું. કાલખાત અનામત હવાલાનું આપણે ત્યાં રાખ્યું છે જુઓ 1400 રૂપિયા. હવે આ ટોટલ કરી દો, ટોટલ કેટલું થાય છે, 2800 રૂપિયા ટોટલ થાય છે. હવે બાદ શું કરવાનું, કાલખાત અનામત કાચા સરવૈયાનું બાદ કરવાનું મિત્રો. તો કાલખાત અનામત કાચા સરવૈયાનું આપેલું છે 2000 રૂપિયા આપેલું છે જુઓ. હવે જે રકમ આવે એ બહાર મૂકવાની છે, 800 રૂપિયા રકમ બહાર. બરાબર છે મિત્રો. તો હવે દેવાદાર વટાવ અનામત, તો તમારે આપેલ વટાવ, હવે દેવાદાર વટાવ અનામતનો વાલો બાકી છે, એની અસર આપવી પડશે બીજી. તો હવે આપેલ વટાવ ઉપર ધ્યાનમાં લેવામાં આવે. તો નફા નુકસાન ખાતામાં આપેલ વટાવ પર જતા રહો. તો મિત્રો આપેલ વટાવ ચોપડીમાં આપેલો છે, કેટલો આપેલો છે, 1400 રૂપિયા. આપેલ વટાવ 1400 છે પ્લસ
દેવાદાર વટા અનામત હવાલાનું પ્લસ કરવાનું. કેટલું છે? 532. ટોટલ કરો 1400 પ્લસ 532 કેટલા થાય છે? હવે જુઓ ટોટલ અંદર ક્યારે લખીશું? જ્યારે તમને કાચા સરવૈયાનું દેવાદાર વટા અનામત આપેલું હોય એ આપણે એમાંથી બાદ કરવું પડે. જો ના આપેલું હોય તો ટોટલ 12 લખી દેવાનું. તો 12 કેટલા આવશે? 1932. 1932 મળી જાય છે. હવે આગળ નેક્સ્ટ, મોટર કાર પર 10% ઘસારો ગણો. તો મિત્રો ઘસારો ગણવાનો છે તો પાકા સરવૈયામાં મોટર કાર લખી નાખો. મોટર કાર, પાકા સરવૈયામાં મોટર કાર 52,000 આપેલો છે. તો મિત્રો 52,000 ના 10% ઘસારો કેટલો થાય? 5200 રૂપિયા થાય. બાદ કરો 52,000 માઈનસ 5200 એટલે 46,800. હવે ઘસારાની બીજી અસર ક્યાં થાય? ઘસારો ખર્ચ છે તો નફા નુકસાન ખાતામાં આવશે ઘસારો મોટર કાર. બીજો ઘસારો છે નહીં એટલે એક જ લખાશે 5200. આ બાજુ બરાબર છે મિત્રો? ખબર ના પડી હોય તો જોઈ લેજો એકવાર. ઘસારો મોટર કાર 5200 બરાબર છે. હવે નેક્સ્ટ હવાલો જોઈએ. રૂપિયા 2,000 નો માલ બળી ગયો હતો જેના વીમા કંપનીએ 80% દાવા પેટે મંજૂર કર્યા છે. તો મિત્રો આ માલ બળી ગયો છે, અન્ય રીતે માલની જાવક કહેવાય. તો આ શું કરવું પડે? ખરીદીમાંથી બાદ કરવું પડે. ધ્યાન રાખજો ખાસ. તો પહેલા આપણે ખરીદી લખતા પહેલા શરૂઆતનો સ્ટોક લખવો પડે. તો વેપાર ખાતામાં શરૂઆતનો સ્ટોક લખી નાખીએ. શરૂઆતનો સ્ટોક, જો કાચા સરવૈયામાં શરૂઆતનો સ્ટોક આપેલો છે તમને 1/4/2016 કરીને 24,000 રૂપિયા. આ 24,000 લખવા પડશે. બરાબર છે મિત્રો? હવે ખરીદી લખીશું. ખરીદી કાચા સરવૈયામાં આપેલી છે 1,30,800 લખો. હવે જમા બાજુ ખરીદ પરતની બાકી જમા આવે, આ તમને ખબર છે. તો જમા બાજુ ચેક કરી લો, ખરીદ પરત આપેલું છે. જો આપેલું હોય તો બાદ કરવું પડશે. હા, માલ પરત આપ્યું છે. જુઓ એ ખરીદ પરત છે, તમારું 2800 રૂપિયા બાદ કરો. એ ખરીદ પરત છે 2800. હવે મિત્રો ધ્યાન રાખજો ખાસ. જો હવે એમાંથી બાદ કરવું પડશે. આ માલ બળી ગયો છે, આગથી બળી ગયેલ માલ બાદ કરો. આગથી બળી ગયેલ માલ કેટલાનો બળી ગયો છે એ બાદ કરવો પડશે 2,000. હવે જુઓ તમને કોઈ માલ અન્ય રીતે માલની જાવક હોય એ ખરીદીમાંથી બાદ કરવી પડે. તો જુઓ ચેક કરજો, કાચા સરવૈયામાં તમને આપેલું છે જમા બાકીમાં ઉપાડથી ગયેલ માલ. એ જો આપણે હવાલો ધ્યાનમાં લીધો છે તો એ પૂરો કરવો પડે. હવે તો આપણે લખી નાખશું ઉપાડથી ગયેલ માલ 740 રૂપિયા લખી નાખો. ઉપાડથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ 740. જે રકમ આવે બહાર મૂકી દો. 125 260. 125 260. 125 260 બારે આવશે મિત્રો. હવે 80% દાવા પેટે મંજૂર કર્યા છે. હવે આ 2,000 ની તમે એક અસર આપી દીધી, હવે બીજી અસર આપવી પડશે. તો મિત્રો 80% તમે વીમા કંપની પાસે માગો છો, મતલબ તમારું શું છે? લેણું છે. તો વીમા કંપની ખાતે લખવું પડે. વીમા કંપની ખાતે લેણા બાજુ 2,000 ના 80% 1,600 રૂપિયા થાય. તો વચ્ચે હવે 400 રૂપિયાની નોંધ કરવાની બાકી છે, નોંધ કરવી પડે. તો એ તમારું શું કહેવાય? નુકસાન કહેવાય. નુકસાનની નોંધ કરવી પડે. તો આગથી થયેલ નુકસાન ખાતે, આગથી થયેલ નુકસાન લખો 400 રૂપિયા. હવે જો મિત્રો 2,000 ની અસર થઈ ગઈ છે. 400 અહીં લખ્યા છે, 1,600 અહીં લખ્યા છે. એની અસર આપણે અહીં લખી દીધી છે 2,000. રેડી? આ હવાલો પૂરો કરીએ છીએ. હવે મિત્રો બીજો હવાલો શું છે? નેક્સ્ટ, કે જશને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન ગણવાનું છે. તો મિત્રો કમિશન હંમેશા ચોખ્ખા નફા પર આપવામાં આવે છે. તો ચોખ્ખો નફો આપણે અહીં શોધવો પડશે. એ પહેલા આપણે હવે કાચા સરવૈયાની વિગતો લખવી પડશે. તો જે પણ કાચા સરવૈયા ઉપર આવી જાઓ, જે પણ વિગતો આપેલી છે લખી નાખશું. ઉપાડ, તો યશ અને જશનો આપણે ઉપાડ લખી દીધો છે 8,000 ને 4,000. સ્ટોક, શરૂઆતનો સ્ટોક આપણે લખી દીધો છે. પછી છે મિત્રો ગ્રાહકો, ગ્રાહકની પણ આપણે નોંધ કરી દીધી છે. પછી મિત્રો ખરીદી, ખરીદી લખી નાખી છે.
મજૂરી પણ લખી નાખી છે. લેણી ઊંડી, તો મિત્રો લેણી ઊંડી ક્યાં લખશો? તો લેણી ઊંડી પાકા સરળમાં મિલકત લેણા બાજુ બતાવો. લેણી ઊંડી પાકા સરળમાં મિલકત લેણા બાજુ લખો. હું નથી લખવાનું, તમારે લખવાનું છે, ખાસ ચોપડીમાં આપેલું છે. તો લખ્યું મિત્રો પાકા સરળમાં લેણી ઊંડી લખી નાખો 6000. એના પછી જે 6% રોકાણો, તારીખ તમને આપેલી છે 1/4/16. તો રોકાણો પર વ્યાજ તમને ક્યાંય આપેલું? રોકાણોનું વ્યાજ 300 આપેલું છે જમા બાજુ. તો મિત્રો આ એક છૂપો હવાલો છે, ધ્યાન રાખજો ખાસ. તો મિત્રો કેટલા ટકાના રોકાણો છે? 6% રોકાણો 10000. તો મિત્રો સમજો 10000 ના 6% કેટલા થાય? 600 રૂપિયા થાય. તો રોકાણોનું વ્યાજ તમને મળેલું છે 300 રૂપિયા. મતલબ 600 માંથી 300 બાદ કરીએ તો 300 રૂપિયા હજી મળવાનું બાકી છે. તો મિત્રો આ છૂપો હવાલો છે, ખાસ ધ્યાન રાખજો. આ સમજી લેવાનું તમારે. તો રોકાણોનું વ્યાજ લખો. રોકાણોનું વ્યાજ 300 પ્લસ મળવાનું બાકી 300 એટલે 600 રૂપિયા મળવાનું. એમ કરી ટોટલ બાર કેટલા આવશે? 600. હવે આ બાજુ લખો મળવાનું બાકી રોકાણોનું વ્યાજ. આ તમારું લેણું છે, મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 300. બરાબર છે મિત્રો? આ હવાલો થઈ ગયો. હવે 6% રોકાણો લખવા પડશે. તો રોકાણો ક્યાં લખાશે? મિલકત લેણા બાજુ તમારું રોકાણ છે, 6% રોકાણો 10000. આ લખવા જ પડે, મિલકત છે, લેણું છે તમારું. આગળ જાઓ. પગાર. તો પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો. પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલો છે મિત્રો? 12000 રૂપિયા લખી નાખો. પછી રોકડ શિલક. રોકડ શિલક મિલકત લેણા બાજુ, પાકા શેરની મિલકત લેણા બાજુ. આપેલ વટાવ લખી નાખ્યું છે. માલ પરત, વેચાણ લખવાનું છે. તો માલ પરત તમારું વેચાણ પરત છે. તો જમા બાકીમાંથી વેચાણ શોધો. વેચાણ 2,04,000 આપેલું છે, લખી નાખો. વેચાણ બાલ 2,04,000 માઈનસ આ માલ પરત ઉધાર બાકી તમારી વેચાણ પરત કહેવામાં આવે છે 2400 રૂપિયા. 2,01,600. 2,01,600. પછી મિત્રો ગાલખાત. ગાલખાત આપણે લખી નાખી છે. સ્ટેશનરી ખર્ચનો હવાલો હતો એટલા માટે સ્ટેશનરી ખર્ચ લખી છે. ઓફિસ ખર્ચ. તો મિત્રો ઓફિસ ખર્ચ તમે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો 2300 રૂપિયા. પછી મોટર કાર. મોટર કાર પણ લખી નાખ્યું છે આપણે. મકાન. મકાન એ લખી નાખો 52,000 રૂપિયા. સોરી, મકાન છે 60,200. મિલકત લેણા બાજુ લખો મકાન 60,200. અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ. તો મિત્રો અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ પણ તમારું આ લેણું છે એટલે અહીં બતાવો મિલકત લેણા બાજુ નીચે અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ 1200 રૂપિયા. હવે મિત્રો જમા બાકી ઉપર આવી જાઓ. મૂડી ખાતા આપણે લખી નાખ્યા છે. યસ અને જસના. વેપારીઓ. વેપારીઓ એટલે તમારા કા લેણદારો. તો વેપારીઓ અહીં બતાવો. વેપારીઓ લખી નાખો. કેટલા આપેલા છે? 16,400. મૂડી દેવા બાજુ વેપારીઓ આવશે. વેચાણ આવી ગયું છે, વેચાણ લખી દીધું છે. દેવી ઊંડી. આ તમારું દેવું છે એક પ્રકારનું. તો મૂડી દેવા બાજુ આવે દેવી ઊંડી. દેવી ઊંડી મૂડી દેવા બાજુ લખો. પાકા સરળમાં 8,000 રૂપિયા. રોકાણોનો વ્યાજનો હવાલો હતો એટલે આપણે રોકાણોનું વ્યાજ લખી દીધું છે. પછી મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ પણ પાકા સરળમાં મૂડી દેવા બાજુ લખાશે. તો બીઓડી કરીને લખી નાખો 24,260. એના પછી છે માલ પરત. આ માલ પરત ખરીદ પરત છે, આપણે બાદ કરી દીધું છે. બરાબર છે. પછી મળેલ વટાવ. મળેલ વટાવનો હવાલો હતો એટલા માટે મળેલ વટાવ લખી નાખ્યો છે 440 રૂપિયા. મળેલ ભાડું. ભાડું પણ લખી નાખ્યું છે. એના પછી છે કાલખાત અનામત. કાલખાત અનામતનો હવાલો હતો એટલા માટે કાલખાત અનામત આપણે લખી દીધું છે. ઉપાડથી ગયેલ માલ. તો ઉપાડથી ગયેલ માલ આપણે ખરીદીમાંથી બાદ કરી દીધું છે, એ પણ લખી નાખ્યું છે. ચૂકવવાની બાકી મજૂરી. તો ચૂકવવાની બાકી મજૂરી આ તમારે બતાવવી પડશે. તો ચૂકવવાની બાકી મજૂરી અહીં લખી નાખો. ચૂકવવાની બાકી મજૂરી. મૂડી દેવા ચૂકવવાની બાકી મજૂરી. હવે મિત્રો તમારે સરવાળો કરવાનો છે. 1 by 1 ખાતા બંધ કરવાના છે. પહેલા વેપાર ખાતું બંધ થાય, પછી નફા નુકસાન ખાતું બંધ થાય, પછી નફા નુકસાન ફાળવણી ખાતું બંધ થાય, મૂડી ખાતા બંધ થાય અને પછી પાકું સરવૈયું બંધ થાય. તો પહેલા આપણે જોઈએ વેપાર ખાતું બંધ કરો. તો વેપાર ખાતાનો સરવાળો કેટલો થાય છે મિત્રો? આ બાજુનો 2,13,600.
અહીં પણ 2,13,600 લખાશે. 2,13,600. 2,13,600 માંથી આ બાદ કરો તમને કાચો નફો મળશે. કાચો નફો કેટલો મળે છે? કાચો નફો લખો કેટલો મળે છે? 62,740. 62,740. હવે કાચો નફો અહીં લાવો. બાજુમાં લખો વેપાર ખાતેથી લાવ્યા 62,740. તો 62,700 માંથી પ્લસ કરો. હવે 62,740 પ્લસ 400 પ્લસ 440 પ્લસ 600 એટલે 64,180 થાય. 64,180 નફા નુકસાન ખાતાનો સરવાળો. હવે નફા નુકસાન ખાતા પરથી આપણે ઉધાર બાજુની જે રકમ આપેલી છે બાદ કરી દો. તો ઉધાર બાજુની રકમ બાદ કરતા તમને ચોખ્ખો નફો કેટલો મળે છે? ચોખ્ખો નફો તો મિત્રો ચોખ્ખો નફો તમને મળે છે 40,248. આ તમારે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવાનો છે. હવે મિત્રો એક હવાલો આપણે બાકી રાખ્યો છે લાસ્ટ કે જશને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. તો મિત્રો આ જશના કમિશનની ગણતરી કરવી પડશે. તો મિત્રો લખો નીચે ગણતરીમાં જશના કમિશનની ગણતરીના પેજ ઉપર જતા રહો. જશના કમિશનની ગણતરી નફા નુકસાન ખાતાની એના ઉપરથી નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરી દઈએ એટલે તમને મળી જાય. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં લખી નાખો નફા નુકસાન ખાતે આ તમારો ચોખ્ખો નફો છે 40,248. હવે જે નફો બાકી રહે એના ઉપર આપણે કમિશનની ગણતરી કરવાની છે. ધ્યાન રાખજો ખાસ. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં લખી નાખો 40,848. હવે આપણે બાદ કરવાનું છે મિત્રો. હવે જશનું કમિશન શોધવાનું છે. તો 40,848 માંથી 4500 બાદ કરો. તમને કેટલા મળે છે? 40,848 માં 4500 તો તમને બાદ કરતા મળશે મિત્રો 36,348 મળે છે. હવે ગણતરીના પેજ ઉપર જતા રહો. તો ગણતરીના પેજ ઉપર ગયા હોય તો ત્યાં લખો જશના કમિશનની ગણતરી. તો મિત્રો 10% કીધું છે વધતા નફા પર. તો સૂત્ર શું કહે છે? ચોખ્ખો નફો મતલબ જે ચોખ્ખો નફો ગુણ્યા કેટલો આવશે? ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. આવું થાય સૂત્ર. તો 36,348 ગુણ્યા 10 ભાગ્યા 110 તો તમને કેટલું મળે છે? 3304 રૂપિયા કમિશન મળે છે જશનું મિત્રો. હવે બાદ કરો તમને કેટલા મળે છે? 33,044 મળી જાય. હવે એના 10% થઈ ગયા વેચાણની પાત્ર નફાના 10%. હવે મૂડી ખાતામાં લઈ જઈશું આપણે આ. હવે મિત્રો આનું આપણે શું કરવાનું છે? ફાળવણી કરવાની છે વેચાણની પાત્ર નફાની ફાળવણી. પરંતુ ક્યાંય દાખલામાં તમને નફા નુકસાન વેચનું પ્રમાણ આપેલું નથી. જો દાખલામાં નફા નુકસાન વેચનું પ્રમાણ ન આપેલું હોય તો મિત્રો આપણને ખબર જ છે કે સરખા પ્રમાણમાં વેચવામાં આવે છે. તો અહીં પણ આપણે સરખા પ્રમાણમાં વેચીશું. તો યશને કેટલા મળશે? 16,522. આને પણ 16,522 મળશે. બરાબર છે મિત્રો. મૂડી ખાતામાં લખી નાખો વેચણી પાત્ર નફો. જશનું કમિશન પણ એડ કરજો મિત્રો 3304 રૂપિયા. હવે લખી નાખો વેચણી પાત્ર નફો. નફા નુકસાન ફાળવણી ખાતે કેટલા મળ્યા છે? 16,522. 16,522. હવે ટોટલ કરી દો. તો મિત્રો જમા બાજુનું ટોટલ થાય છે યશનું 69,022 અને જશનું થાય છે 61,826. બંને બાજુ લખી નાખો. હવે બાકી આગળ લઈ ગયા કેટલું આવશે? બાદ કરતા જાઓ. તો યશની બાકી આગળ લઈ ગયા મળે છે 69,022 -8,000 -400 એટલે 60,622 રૂપિયા મળશે બાકી. અને આની જશની 57,626. હવે બાકી આપણે મૂડી ખાતામાં લખવાની છે. મૂડી યશ અને જશની મૂડી લખવાની છે. તો 60,622 યશની મૂડી મળી છે
અને જસની મૂડી ખાતાની બાકી કેટલી મળે છે 57,626. ટોટલ કરીને 12 મૂકી દો 1,18,248. હવે મિત્રો તમે આનો સરવાળો કરી દો, તમને બંને બાજુનો સરવાળો તમને મળી રહેશે, સરખો સરવાળો તમને મળી રહેશે. તો ટોટલ કરતા જાઓ 1,18,248, 500, 200, 16,400 જે લખવાનું બાકી છે પ્લસ ટોટલ કરતા રહેજો તો તમને જવાબમાં મળશે 1,68,108. બંને બાજુ મિત્રો તમને આ મળી જશે 1,68,108. 1,68,108 આ તમને બંને બાજુ મળી જશે. બરાબર છે મિત્રો. હવે પછીનો દાખલો આપણે જો વધારાના દાખલા ગણવાની જરૂર રહેશે તો ગણીશું, ન કે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.